ભગવાનનો અધિકાર પણ છે અને અહીંયા તો સંપૂર્ણપણે અધિકાર, કારણ કે 7 દિવસથી હું આપને આ ભાગવતની કથા સંભળાવું છું અને શાસ્ત્રોમાં લખ્યું છે કે બ્રાહ્મણના મુખારવિંદથી જ્ઞાન મફતમાં સાંભળવું નહીં, તમારે દક્ષિણા મને આપવી પડે. એટલે દક્ષિણામાં તમે મને પૈસો ન આપો તો ચાલશે, પણ એટલી પ્રાર્થના કરું છું કે રોજના માટે એક દામોદર સ્તોત્રનો પાઠ કરજો, મારો ઠાકોરજી આપનું મંગલ વિસ્તાર કરશે. રોજના માટે એક પાઠ. કારણ કે 2 શ્લોકોમાં મને અદ્ભુત જીહવે સદેવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. કૃષ્ણનું નામ મોઢા ઉપર આવે ને આપણું મન હરાઈ જાય છે, મન હરી જાય છે. અને તેમના પછીનો એક શ્લોક અત્યંત જીવનમાં ઉપયોગી છે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ ગેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવ. ભગવાનને 3 અવસ્થામાં યાદ કરજો. સુખમાં પણ પરમાત્માને યાદ કરજો, દુઃખમાં પણ પરમાત્માને યાદ કરજો અને અંતિમ સમયે પણ મારા હરિને યાદ કરજો. કારણ સુખમાં યાદ કરવાથી સદબુદ્ધિ મળે છે, નહીં તો જ્યારે સુખ આવે ને ત્યારે જ આપણી બુદ્ધિ છકી જતી હોય છે, ત્યારે જ આપણી ગાડી બરાબર પાટા ઉપરથી નીચે ઉતરી જાય. તો સુખમાં યાદ કરવાથી સદબુદ્ધિ મળે છે, દુઃખમાં યાદ કરવાથી માણસને ધૈર્ય મળે છે, ધીરજ મળે છે. નહીં તો દુઃખમાં આવીને કોઈ પગલું ભરી જાય માણસ. દુઃખ આવે ત્યારે પરમાત્માને યાદ કરજો અને આ બંને અવસ્થા સમાપ્ત થાય અને જ્યારે અંતિમ અવસ્થા આવે ત્યારે યાદ કરશો તો મારો ઠાકુર તમને યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ભગવાન પોતાનું ધામ આપી દેશે. નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. કૃષ્ણએ આપણા બધાના મનને હરી લીધા છે અને મન હર્યા એટલે તો આપણે અહીંયા આવ્યા છીએ. અને એમાં પણ આજે આપણા ભારત વર્ષનું જેનું રાજ્ય, જેનું સુકાન જેના હાથની અંદર છે, એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને એમના અનુજબંધુ એવા મારા પરમ સ્નેહી પંકજભાઈ મોદી આજે અહીંયા ઉપસ્થિત થયા છે. જ્યાં જ્યાં કથા હોય, મેં આગળ પણ કહ્યું હતું કે ખબર નહીં, એક નાતો આત્મીયતાનો ખૂબ બંધાયો છે અને હવે તો પારિવારિક પણ ખૂબ સંબંધો. તો જ્યાં પણ કથા હોય ત્યાં એકાદ દિવસ પણ કથામાં આવવાનો પ્રયત્ન કરતા હોય છે તેઓ. અને આજે તેઓ 4 ધામની યાત્રા કરીને આવ્યા છે. 4 ધામની યાત્રા કરીને આવે એને જોઈ લો ને તો આપણને યાત્રાનું પુણ્ય મળી જાય વાલા. આજ તો 2 જણાના દર્શન થયા કૌશિકભાઈ આપણને. કાલે બાપુ યાત્રામાંથી આવ્યા, આપણે એમના દર્શન કર્યા. આજે પંકજભાઈ આવ્યા. તો આજ કથાનો અંતિમ દિવસ અને અંતિમ દિવસની આ ક્ષણો તમારા બધાના મોઢા ઉપર દેખાય છે. આમ આજ તમે બધા આમ પાણી પીવડાવ્યા વગરનું જે ફૂલ હોય ને એવા થઈ ગયા છો આજે. તમને આનંદ માટે એક વાક્ય કહું. હમણાં જ થોડી દિવસ પહેલાં જ મેં લખ્યું છે, જો આમાં હોય પાછું મને યાદ રહી નહીં કાંઈ. હા, થોડા સમય પહેલાં જે કલમ ચાલીને મેં લખ્યું છે, મળશું અવશ્ય આપણે, વિશ્વાસ છે મને. મળશું અવશ્ય આપણે, વિશ્વાસ છે મને. ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી હોતો. મળશું આપણે બહુ જલ્દીથી, આપણે વિશ્વાસ છે મને, દૂર નથી એ દિવસો. આપણે પાછા મળીશું. એટલે હજી આપણે મારે તમને 1 કલાક સુધી કથા કરવાની છે. 1 કલાક તમે આમ જુઓ, આમ આનંદ કરો.
મજા કરો. 10:30 થી 11 વાગ્યાની વચ્ચે આપણી કથા વિશ્રામ લેશે. ભગવાન સ્વામિનારાયણના મંદિર સુધી આપણી પોથીયાત્રા જશે. પોથીયાત્રાને આ પૂરી થાય એટલે સૌ બધા લોકો ભોજનાલયમાં જશો. ધીમે ધીમે પેટ ભરજો, ઉતાવળ ન કરતા. બીજી વાત, જેને 1 વાગ્યાની ટ્રેન છે ને એને પહેલા જમવા દેજો. આજની ટ્રેન કોઈને છે? હા છે. જો ઘણા લોકો મને કહેતા હતા, હું તે દિવસે અહીંયા મળવા આવ્યો ને ત્યારે એક બેન મને કહેતા હતા, દાદા છેલ્લા દિવસે તમે થોડી કથા વહેલી પૂરી કરજો ને, અમારે કથા આખી સાંભળીને જવું છે. અમારે 1 વાગ્યાની ટ્રેન છે, પણ 11 વાગે આપણી કથા વિશ્રામ લઈ લેશે બાપ, કારણ કે હવે યાત્રાનો પ્રારંભ થયો છે. ગઈકાલ ભગવાનના લગ્ન કર્યા આપણે, અતિ આનંદ કર્યો. અને એ લગ્નમાં મેં ગઈકાલે કહ્યું, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ અભિરાત્મ તુલ્યમ ધીરા પતિમ કુલવતી ન વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોક મનોભિરામન. તો રૂકમણીએ ભગવાનને પત્ર લખ્યો અને ભગવાન એમને લેવા માટે આવ્યા. આધ્યાત્મિક અર્થમાં રૂકમણી એક સ્ત્રી અને સ્ત્રીમાં એક આધ્યાત્મિક અર્થતા જોવા માટે આપણી બુદ્ધિ છે. આ જીવે, આ બુદ્ધિએ પરમાત્માને એક પત્ર લખ્યો, પ્રભુ તમે આવજો, મારું મન તમારામાં લાગ્યું છે, આપ આવજો. અને રૂકમણીએ પાછું કહ્યું પણ ખરું કે કદાચ તમે ન આવો, કદાચ તમે નહીં આવો તો હું મારો પ્રાણ ત્યાગી દઈશ. પ્રાણ ત્યાગી દઈશ એટલે આત્મહત્યા કરીશ એવો વિચાર નહીં, પણ એમ કહ્યું હું વ્રત કરીશ, હું ઉપવાસ કરીશ અને ઉપવાસ કરતા કરતા મારા પ્રાણને છોડી દઈશ. પણ હવે આ જીવ, આ મન, આ બુદ્ધિ બીજામાં નહીં લાગે મારું, હવે મારું તમારામાં મન લાગી ચૂક્યું છે. ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન આવ્યા. ભગવાન એમને હરણ કરીને લઈ ગયા. ત્યાર પછી કહેવાય ભગવાનના સંસાર વાટિકામાં એક દીકરાનો જન્મ થાય છે. દીકરાનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્ન મહારાજ એ સાક્ષાત કામદેવ છે. ભગવાન શિવના ક્રોધાગ્નિથી જ્યારે બળી, ત્રીજા નેત્રના અગ્નિથી બળીને જ્યારે ભસ્મ થયો, ત્યારે કામદેવની પત્ની રતિએ આવીને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મને મારો પતિ ક્યારે મળશે? અને ત્યારે ભગવાને કીધું, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જ્યારે કૃષ્ણ અવતાર થશે અને ત્યારે એમને ત્યાં જે દીકરો હશે એ દીકરો સ્વયં તારો પતિ પોતે હશે. અને આજે પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ ભગવાનના અનેક લગ્નોની ગાથા છે. પહેલું લગ્ન ભગવાનનું રૂકમણી સાથે, બીજું લગ્ન જામવાનની દીકરી જાંબવતી સાથે, ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે, ત્યારબાદ ભગવાન ચોથું લગ્ન સૂર્યતનયા કાલિંદીને પરણ્યા છે. ત્યારબાદ ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને છેલ્લે અષ્ટપટરાણીમાં 8મી મિત્રવિંદાને ભગવાન પરણ્યા. આ 8 લગ્ન ભગવાનના થયા. ત્યાર પછી ભૌમાસુર નામના અસુરે 16,100 કન્યાઓને કેદ કરી હતી. ભગવાનને પત્ર લખ્યો, ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને છોડાવ્યા. ભૌમાસુરના કેદમાંથી 16,100 કન્યાઓને ભગવાને છોડાવી. અને એ સમયે ભગવાને કહ્યું કે હે સ્ત્રીઓ, હવે તમે તમારા પિતાશ્રીના ઘરે જાઓ. સ્ત્રીઓએ બધીએ પ્રાર્થના કરી, પ્રભુ અમે ક્યાં જઈએ, અમે ક્યાં જઈએ? અમે અમારા પિતાશ્રીના ઘરે હતા, ત્યાંથી એક અસુરે અમારું હરણ કર્યું, પોતાના કેદખાનામાં રાખ્યા. આજ તમે અમને છોડાવ્યા અને હવે અમે અમારા પિતાશ્રીના ઘરે જઈએ. અમારા વિવાહ થયા નથી, પણ હવે એક અસુર દ્વારા હરણ થયેલી કન્યાઓને કોણ સ્વીકારશે? અમે આપને પ્રાર્થના કરીએ છીએ
આપ અમારો સ્વીકાર કરો. અને એ જ સમયે ભગવાને 16,100 કન્યાઓનો પરમાત્માએ સ્વીકાર કર્યો અને ભગવાનના લગ્ન થયા. 16,108 લગ્ન પરમાત્માના થયા. ભગવાનના લગ્નોત્સવની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે. ત્યારબાદ આગળ જતા પ્રદ્યુમ્ન મહારાજ હતા, એમણે રૂકમીની દીકરીનું હરણ કર્યું, એમને પરિણ્યા. એમને ત્યાં જે દીકરો થયો એનું નામ છે અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરીનું હરણ કર્યું અને એમને પરિણ્યા. અને ત્યારે જ્યારે એ લગ્ન થતા હતા ત્યારે જુગાર રમાતો હતો અને એ જુગારની અંદર ઝઘડો થયો અને એ ઝઘડામાં દાઉજી મહારાજે રૂકમીના માથામાં એક ભૂંગળ મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો. જે કૃષ્ણના હાથે મરતા બચાવ્યો હતો એ જ રૂકમીને આજ દાઉજી મહારાજે પોતે માર્યો છે. રૂકમીનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા છે. આ ઉષા અને અનિરુદ્ધના લગ્નની કથા મારા ખ્યાલથી હું માનું ત્યાં સુધી લગભગ બધા બહેનોએ સાંભળી હશે. અને એ કથા છે ઓખાહરણની કથા, જેને આપણે શબ્દ અપભ્રંશ કર્યો, ઉષાહરણમાંથી ઓખાહરણ કર્યું. તો એ ઓખાહરણની કથા, ઉષા સાથે લગ્ન થયા. વરરાજો અને કન્યા બે એક જ છે. લગ્ન 3 વખત થયા. પહેલું લગ્ન સ્વપ્નમાં, બીજું લગ્ન ઝરૂખામાં અને ત્રીજું લગ્ન તમામ વડીલોની હાજરીમાં વિધિવત લગ્ન થયા. આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. અને ત્યારબાદ જરાસંઘ વધની કથા છે. પાંડવોએ રાજસૂય યજ્ઞ કરવાની તૈયારી કરી અને એ રાજસૂય યજ્ઞની કંકોત્રી લઈ, પત્રિકા લઈ અને દેવર્ષિ નારદ સુધર્મા સભાની અંદર પધાર્યા છે. ભગવાનને પાંડવોનું આમંત્રણ મળ્યું. ભગવાન સહપરિવાર જવા માટે તૈયાર થાય છે. પ્રદ્યુમ્ન મહારાજને દ્વારિકાના રક્ષણ માટે ત્યાં મૂકીને આવ્યા અને આ બાજુ ભગવાન સહપરિવાર સહિત ઇન્દ્રપ્રસ્થની અંદર આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના બધા ભાઈઓને દિગ્વિજય માટે મોકલ્યા, દિશાઓના રાજ્ય માટે મોકલ્યા છે. સમાચાર મળ્યા છે બધા રાજાઓ જીતાયા, એક જરાસંધ હજી નથી જીતાયો. અને જરાસંધે ઘણા બધા રાજાઓને કેદ કરી પોતાના કેદખાનામાં રાખ્યા હતા. તો એ સમયે રાજાઓએ પણ ભગવાનને પ્રાર્થના કરી, પત્ર લખ્યા છે. અને આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરે પણ કહ્યું કે પ્રભુ, બધા લોકો જીતાયા છે, એક જરાસંધ હજી નથી જીતાયો. અને એ સમયે ભગવાન અર્જુન અને ભીમસેનને સાથે લઈ અને પરમાત્મા કૃષ્ણ જરાસંધ પાસે જાય છે. બ્રાહ્મણના વેશની અંદર જાય છે. જ્યારે ભિક્ષા માગવાનો વારો આવ્યો, જરાસંઘે કહ્યું કે માગું હું શું આપું આપને? આપ જે કહો તે આપું ભૂદેવ. અને ત્યારે 3 વ્યક્તિએ ભેગા થઈને એટલું કહ્યું કે તમે અમને દ્વંદ્વ યુદ્ધ આપો. યુદ્ધની માગણી કરી. જરાસંઘ ઓળખી જાય છે કે યુદ્ધને માગનાર વ્યક્તિ કોઈ દિવસ બ્રાહ્મણ ન હોઈ શકે, ક્ષત્રિય સિવાય કોઈ યુદ્ધને ન માગે. અને જરાસંઘ અંતે ભગવાનને ઓળખી જાય છે. એટલે ભગવાનને કહે છે, કૃષ્ણ તમે ગમે તેટલા રૂપ બદલીને આવો પણ હું તમને ઓળખ્યા વગર ન રહી શકું. હું આપને ઓળખી ચૂક્યો છું, પણ આજ તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો એટલા માટે હું આપને ખાલી હાથ નહીં જવા દઉં, તમારી ઈચ્છાઓને સંપન્ન કરીશ. પણ એક વાત યાદ રાખો કે હે કૃષ્ણ, હું તમારી સાથે યુદ્ધ નહીં કરું, કારણ તમે તો કાયર છો, રણ મેદાનને છોડી અને ભાગી જનારા રણછોડ છો. કાયરની સાથે યુદ્ધ કરવું એ મારી નીતિ નથી. હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. બીજી વાત, અર્જુન, હું તારી સાથે પણ યુદ્ધ નહીં કરું, કારણ અર્જુન તું મારાથી ઉંમરમાં ઘણો નાનો છે. તારી સાથે પણ યુદ્ધ નહીં કરું. યુદ્ધ કરવું હોય તો ભીમસેનને કયો મારી સાથે યુદ્ધ કરે. ભીમસેને સીધું ભગવાન સામે નજર કરીને કીધું કે આમાં મને હોળી નાળિયેર ન બનાવો, મને ન બનાવો. જરાસંઘની સામે યુદ્ધ કરવું. ભગવાન કહે છે ચિંતા ન કરશો ભીમસેન, યુદ્ધ કરો. યુદ્ધના સમયે નજર મારા સામે રાખજો. યુદ્ધના સમયે જરા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થામાં જે આપણને પીડા થાય છે ત્યારે જીવને કેવું, જ્યારે વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે અન્યત્ર જગ્યાએ નજર કરવા કરતા પરમાત્માની સામે નજર રાખશો, મનને એમાં રાખશો, તો વૃદ્ધાવસ્થા તમને વેદના નહીં આપી શકે.
પરમાત્મામાં નજર રાખવું. પછી દીકરો કમાવા જાય છે કે નથી જતો, હજી હૂતો છે કે ઉઠ્યો છે, દીકરાની વહુ કામ નથી કરતી, આ બધું છોડીને પરમાત્માના નામની માળા કરવી. અમુક અમુકને નિયમ હોય, આ માળા કરતા કરતા આ હાવણી અહીંથી મૂકી આવો ની. તો જરા અવસ્થાની અંદર બાપ પરમાત્મામય તમારું મન બને, ઈશ્વરમય તમારું મન બને, એવી વિચારધારાઓને તમારા મનમાં લાવજો. અને અંતે કહેવાય છે કે પછી ભીમસેનની સાથે જરાસંઘનું યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર પરમાત્માએ પોતાની લીલા દ્વારા ભીમસેનના હાથે જરાસંઘનો ઉદ્ધાર કરાવ્યો. અને જરાસંઘનું જે રાજ્ય હતું એ ભગવાન કૃષ્ણએ જરાસંઘના દીકરા સહદેવને એ રાજ્ય આપી દીધું. પણ ભીમસેને જરાસંઘનો મુગટ તો ન જ મૂક્યો, મુગટ લઈ લીધો. અને એ જ મુગટે શું કર્યું? પરીક્ષિત રાજા એમને પહેરી અને મૃગયારણમાં ગયા અને શમીક ઋષિના આશ્રમમાં જઈ અને એનું અપમાન કર્યું અને શૃંગીનો શાપ મેળવ્યો. કારણ જરાસંઘની પાસે જે સંપદા હતી એ અનિતિની હતી અને અનિતિમાં કળિયુગ રહે છે અને કળિયુગ ક્યારેય તમને ધરાઈને ધાન ખાવા ન દે. આ વાત નક્કી છે યાર સાહેબ. તમારું અનિતિનું હશે એ નીતિનું પણ હારે લઈને જશે. માટે પરમાત્માને એટલી પ્રાર્થના કરજો, પ્રભુ નીતિનું ઓછું આપો તો એમાં વાંધો નથી, પણ અનિતિનું કોઈનું લઈ લેવાનો ક્યારેય અમને વિચાર ના આપો તો પણ આપની કૃપા અમારા ઉપર હંમેશના માટે રહે. કોઈનું લઈ ન લઈએ. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયો 100 બાર, ચોરી ન લઈએ દોકડો તો દીધું 1000 બાર. કોઈનું લઈ ન લઈએ અમે. ભગવાને જરાસંઘનો ઉદ્ધાર કરાવ્યો. ત્યારબાદ વળી પાછા યજ્ઞની તૈયારીઓ થઈ. એમાં બરાબર સભા ભરાણી અને સભાની અંદર એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે આપણે જે રાજસૂય યજ્ઞ કરીએ છીએ એ રાજસૂય યજ્ઞની અંદર અગ્રપૂજા કરવી કોની? આપણે ઘણા લોકો બધા બેઠા હતા અને એમાં પ્રસ્તાવ રજૂ થયો. તો એમાં કોઈ એમ કહે છે કે ઇન્દ્રની કરીએ, કોઈ કહે વરુણની કરીએ, કોઈ કહે સૂર્યની, ચંદ્રની, અલગ અલગ દેવતાઓના નામ આવ્યા. એમાં એક નવયુવાન ઉભો થયો અને નવયુવાન એમ કહે છે કે આ યજ્ઞમાં અગ્રપૂજાને લાયક કોઈ જો હોય તો એ માત્ર ને માત્ર દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ પોતે છે, બીજું કોઈ નથી આ દુનિયામાં. એકમાત્ર કૃષ્ણ છે. બધા લોકોએ આ પ્રસ્તાવને વધાવ્યો, પણ એક માણસ ઊભો થઈ અને પ્રસ્તાવનો વિરોધ કર્યો કે ગોવાળિયાની અગર પૂજા ન હોય, ચોરની અગર પૂજા ન હોય, કોકના ઘરના માખણ ચોરી આવે, ગાયો ચરાવવા જાય એવાની અગર પૂજા ન હોય, સ્ત્રીઓ સાથે રમણ કરે એની અગર પૂજા ન હોય, અરે કોઈકની સ્ત્રીનું હરણ કરી જાય એની અગર પૂજા હોય. આ હતો શિશુપાલ. પરણવા ગયો તો ખાલી હાથ પાછો આવ્યો. એટલે બળતરા બોલે. તો શિશુપાલ ભગવાનને ગાળો દે છે. યાદવો સાવધાન કરવા ગયા. ભગવાને કહ્યું કે હે યાદવો, ચિંતા ન કરશો, મારે અને શિશુપાલને એક હિસાબ નક્કી થયેલો છે, આપ ચિંતા ન કરશો. ભગવાને શિશુપાલને પણ સાવધાન કર્યો કે શિશુપાલ, તારા 100 અપરાધને હું માફ કરી શકીશ, પછી નહીં કરું. મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે આ તમારો દીકરો મારા 100 અપરાધ કરશે ત્યાં સુધી માફ કરીશ, પછી માફ નહીં કરું. પણ આજે આવેશમાં આવી, ક્રોધમાં આવી અને શિશુપાલ ભગવાનને વધારે વધારે ગાળો દેવા લાગ્યો અને અંતે 99 ગાળ થઈ, 100 ગાળ થઈ. ભગવાને સાવધાન કરી દીધો. પણ કહેવાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ન સમજો અને ભગવાનને 100 પછી 101 ગાળ જ્યાં આપે, ભગવાને સુદર્શન ચક્રને વહેતું કર્યું અને ભરી સભામાં શિશુપાલનું મસ્તક ધડથી અલગ કર્યું છે. શિશુપાલને માર્યો નથી, પરમાત્માએ શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. કારણ ભગવાનના હાથે મરે એનો પણ ઉદ્ધાર અને ભગવાનના હાથે બચી જાય એનો પણ ઉદ્ધાર હોય છે. પરમાત્માએ એને બચાવ્યો છે. તો એ શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કર્યો એ કથા બતાવી અને ત્યારબાદ ભગવાને યજ્ઞ સંપન્ન કરાવ્યો. એ યજ્ઞની અંદર ભગવાને શ્રમ યજ્ઞનું મહાત્મ્ય બતાવ્યું છે.
રાજસૂય યજ્ઞમાં ભગવાને શ્રમ યજ્ઞનું, સેવા યજ્ઞનું મહાત્મ્ય બતાવ્યું કે ભગવાને પોતે બધા લોકો જમે એની પતરાવાળી સ્વયં ભગવાન કૃષ્ણ પોતે ઉપાડે છે. શ્રમ યજ્ઞનું ભગવાને મહાત્મ્ય બતાવ્યું. યજ્ઞ સંપન્ન થયો. આ બાજુ શાલ્વને ખબર પડી શિશુપાલનો વધ થયો છે. શાલ્વએ દ્વારિકા ઉપર ચઢાઈ કરી. પ્રદ્યુમ્ન મહારાજ યુદ્ધ કરે છે. ભગવાન યજ્ઞને સંપન્ન કરી દ્વારિકા આવે. દ્વારિકામાં આવ્યા તો ખબર પડી શાલ્વએ ચઢાઈ કરી છે. પ્રદ્યુમ્ન મહારાજના હાથમાંથી યુદ્ધનો દોર લઈ સ્વયં ભગવાન કૃષ્ણ પોતે યુદ્ધ કરવા લાગ્યા છે. સૌથી પ્રથમ ભગવાને શાલ્વના દિવ્ય વિમાનનો નાશ કર્યો. ત્યારબાદ ભગવાને શાલ્વનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી ઘણા બધા એવા રાજાઓ હતા, એમની અંદર ભગવાને વિદુરથને, દંત્રવક્રને માર્યો. અને આવી રીતે દંતવક્ર અને શિશુપાલ આ બે હણાયા. જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપ્ત થયો અને ફરી પાછા ભગવાનના ધામના તેઓ અધિકારી બન્યા. ભગવાને જય અને વિજયને અહીંયા ઉદ્ધાર આપ્યો. આ કથા બતાવી અને આગળ જતા યોગેશ્વરોની ગાથામાં સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પ્રશ્ન એકલો કર્યો કે બાપજી, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણને કોઈ મિત્ર હતો. ભગવાન કૃષ્ણને કોઈ મિત્ર હતો? અરે હા રાજા, તે બરાબર સાંભળ્યું છે. જ્યારે ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે એમને પોરબંદરના સુદામા નામના એક મિત્ર હતા. અને તેઓ બે સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા. તો બાપજી, એક વાત કહું, મને આ બે મિત્રોની ગાથા કહો ને. મારે આ બે મિત્રોની કથાને સાંભળવી છે. મિત્રતા કોને કહેવાય મારે સાંભળવું છે. સાંભળ રાજા, હું તને આ બે મિત્રોની ગાથા કહું. અને અદ્ભુત ચરિત્ર છે સુદામ ચરિત્ર. તમે મિત્રની ભાંગી ભીડ, જેનું નામ સુદામો છે. ખરે સમયે સામે આવી ઉભો દ્વારિકાનો નાથ કૃષ્ણ. સાંભળ રાજા, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવીતમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જિતેન્દ્રિયઃ. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. કૃષ્ણનો એક મિત્ર છે અને એ પણ બ્રાહ્મણ. અને એ પણ બ્રાહ્મણ નહીં, બ્રાહ્મણોમાં બ્રાહ્મવિત્ત. અને કેવો બ્રાહ્મણ તો કહે છે વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. વિરક્ત છે, ઇન્દ્રિયો પર જેને વિજય મેળવ્યો છે. એટલું જ નહીં, સુદામા નામના એક વ્યક્તિ માટે બહુ સુંદર અહીંયા વાક્યનો પ્રયોગ કર્યો, શબ્દનો પ્રયોગ કર્યો ભગવાન વેદવ્યાસે. પ્રશાંતાત્મા. પ્રશાંતાત્મા શાંત હોય એ જિંદગીમાં ગમે ત્યારે પણ અવસ્થા આવે, એવો સમય આવે તો અશાંત બની શકે, પણ પ્રશાંતાત્મા એ છે કે જિંદગીના કોઈ પણ ક્ષણમાં, કોઈ પણ સ્થિતિમાં કોઈ દી અશાંત ન બને એવો જીવાત્મા એ સુદામા નામનો બ્રાહ્મણ પ્રશાંતાત્મા છે. ગમે તેવી સ્થિતિ આવે શાંત રહે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પોતાના ઇન્દ્રિયોની ઉપર જેને વિજય મેળવ્યો છે. પોરબંદરના ગરીબ સુદામા. ભાગવતકાર તો એમ કહે છે કે સુદામાને ગરીબ કહી અને કોઈ ગાળો ન દેશો, એને ગાળો ન દેશો.
સુશીલા નામની એક સ્ત્રી, બાળકો, અત્યંત ગરીબ પરિસ્થિતિ છે. રહેવા માટે સારું મકાન નથી, ઝૂંપડું છે. પહેરવા માટે પૂરા કપડાં નથી, જમવા માટે જુવાર નથી. ભાગવતકાર એમ કહે છે કે સુદામા ધનના ગરીબ છે, ભક્તિના ગરીબ નથી, કારણ કે એની પાસે પરમાત્માની ભક્તિનું અમાપ ધન છે. અને આ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ સુદામા બ્રાહ્મણ છે. સૌથી ધનિક સુદામા બ્રાહ્મણ. કારણ જેની પાસે પૈસો છે ને એ પણ પરમાત્મા પાસે જૈનજી કહે છે, પ્રભુ મારા આ ધંધામાં થોડીક બરકત આપજો, મને આમ કરજો, મને તેમ કરજો. પણ એકમાત્ર સુદામાએ આ ધરતીનું સૌથી મોટામાં મોટું વ્રત એટલે અયાચક વ્રત. કોઈની પાસે માગવું નહીં. કોઈમાં 2 હાથવાળા મનુષ્ય પાસે તો ન માગવું, પણ 1000 હાથવાળા હરિ પાસે પણ જઈને ન કહેવું પરમાત્મા તમે મને આપો. આવું અયાચક વ્રત લઈ અને આ એક સુદામા નામના બ્રાહ્મણ વ્રત લઈને બેઠા છે. વ્રત લઈને બેઠેલા સુદામા એક વખતના સમયે એના બાળકોએ એની માં સુશીલાને કહ્યું, માં બહુ ભૂખ લાગી છે, જમવાનું આપો ને. માની આંખોના ખૂણા ભીના થઈ ગયા છે દીકરાઓની સામે. ઘરમાં અનાજ નથી, શું કરું? ભગવાનને કહે છે, પ્રભુ આટલી જ ગરીબાઈ આપતી હતી તો તમારે મને માં નહોતી બનાવી. તમારે મને માં નહોતી બનાવી. પણ એ સમયે સુશીલાના મનમાં એક વિચાર આવ્યો. મારા પતિ એમ કહેતા હતા કે દ્વારિકાવાળા મારા મિત્ર છે, અને દ્વારિકાવાળો તો અંતર્યામી છે. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. બધાના તનની, બધાના મનની જાણે. તો લાવને મારા પતિદેવને કહું કે એના મિત્રને મળવા જાય, અને મારા પતિ આ અવસ્થાની અંદર, આ હાલતમાં જ્યાં જશે ને, એટલે ઢંગથી પેલો માણસ એને ઓળખી જશે અને કંઈકનું કંઈક આપશે ને, તો મારા દીકરાઓને ભોજન કરવાની કંઈક વ્યવસ્થા થશે. સુશીલા કહે છે, પતિદેવ તમે કહેતા હતા ને કે તમારે એક મિત્ર છે. અરે હા સુશીલા, અમે શાંતિપણી ઋષિના આશ્રમમાં જ્યારે હું અભ્યાસ કરતો ત્યારે દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે. અમે બેઉ સાથે ભણતા. તો એક કામ કરો ને, તમે જાઓ ને ત્યાં, એને મળી આવો ને. સુદામદેવ કહે છે, અરે સુશીલા, સમજુ ને હું શું કહું, માંગતા હું લાજી મરું. તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, મરું પણ માગું નહીં કોઈ પાસે. સુશીલા કહે છે, હું તમને માગવાનું ક્યાં કહું છું? હું તો તમને તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાધીશના દર્શન કરવા જવાનું કહું છું. સુદામાએ બહુ સુંદર વાક્ય કહ્યું કે સુશીલા, દ્વારિકાધીશના દર્શન કરવા માટે તમે મને પોરબંદર મોકલતા હોવ તો મારે દ્વારિકા મોકલતા હોવ તો મારે દ્વારિકા જવાની જરૂર નથી. કારણ કે હું પોરબંદરમાં બેસીને આંખો બંધ કરું ને તો દ્વારિકા વાળો મને અહીંયા જ દેખાઈ જાય છે. મારે ત્યાં જવાની જરૂર નથી, મને અહીંયા જ દેખાય છે. એ હાથમાં બે હાથમાં આમ પદ્મ શોભતા હોય, ચક્ર શોભતું હોય, માથામાં મોર મુગટ શોભતું હોય, પીળા પિતાંબર હોય, ગળાની અંદર પેલી વેજંતી માળા હોય, મારા ઠાકોરના ચરણારવિંદ હોય. સુશીલા ચૂપ થઈ ગયા. પણ સુદામાના મનમાં વિચાર આવ્યો કે મારા લગ્ન થયા અને આટલા વર્ષો થયા, મારી પત્નીએ મારી પાસે કશું માંગ્યું નથી. આજ પહેલી વાર કંઈક માંગ્યું છે, અને એમાં પણ કહ્યું છે કે દ્વારિકાવાળાના દર્શન અને મારા મિત્રને મળવા જવાનું. પણ એને સુશીલાને કહ્યું કે સુશીલા, હું જાઉં પણ ખાલી હાથે કેમ જવાય કૃષ્ણ ત્યાં? કદાચ એના લગ્ન થયા હોય, એના બાળકો મારી પાસે આવે તો હું બાળકોને આપું શું?
કોઈના ઘેર ખાલી હાથ ન જવું જોઈએ. શું આપું એને હું? પછી તો કથા છે કે સુશીલા પડોશમાં ગયા અને ત્યાંથી આગળ તેઓ પેલા ચોખાના પૌવા માગીને લઈ આવ્યા છે. ઘરમાં આવ્યા, પોટલી કરવા માટે કપડું પણ નહોતું, તો પોતાની સાડીમાંથી એક છેડો ફાડી એમાં પોટલી બનાવી અને પોતાના પતિના હાથમાં આપીને કહ્યું કે લ્યો પતિદેવ, તમે કૃષ્ણને આ આપજો. પૌવાને જોઈને આમ સુદામા જરાક આમ ધીર ગંભીર થયા ને સુશીલા સમજી ગયા કે આ પૌવા દેવામાં શરમ અનુભવે છે. સુશીલા કહે છે કે સાંભળો પતિદેવ, કૃષ્ણને દેવામાં તમને શરમ આવે ને તો આ એને પોટલી આપીને એટલું કહેજો કે લે કે અહીંયા તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે, તમે મારું નામ આપજો. તમને શરમ આવે તો મારું નામ આપજો. એક નાની એવી પોતડી વાળી છે, ખંભે નાનું એવું ફાળિયું નાખ્યું છે, ડાબા ખંભે જનોઈ છે અને હાથમાં લાકડી છે. બસ આટલી એની મૂડી છે. અને આવો સુદામા ચાલતા ચાલતા નીકળે છે. ઘણા દિવસના લાંગણ લાગ્યા છે, ઉપવાસ થયા છે, શરીરમાં તેજ રહ્યું નથી, તાકાત રહી નથી. લાકડીના ટેકે ટેકે ચાલતા થયા, પગમાં કાંટા અને કાંકરાઓ લાગતા જાય છે. અને પોરબંદરની બહાર જ્યાં નીકળે છે, પોરબંદરથી થોડે દૂર ગયા ને ત્યાં થાકી ગયા છે. એક વૃક્ષના છાયા નીચે તેઓ ઢળી પડ્યા છે. વિચાર કરતા હતા કે હું દ્વારિકા ક્યારે પહોંચીશ કે નહીં પહોંચું. વિચારમાં ને વિચારમાં તેઓ ઢળી પડ્યા છે. આ બાજુ ભગવાને ગરુડજી મહારાજને આજ્ઞા કરી. ગરુડજીએ ત્યાંથી સુદામાને લઈ દ્વારિકાની બહાર એક વૃક્ષની નીચે સુવાડ્યા છે. આવી કથા બતાવી અને થોડી વાર થઈ. સુદામદેવને જ્યારે ભાન આવે છે, ઊભા થયા, ચાલતા થયા. થોડીક ચાલ્યા ને ત્યાં સામે એક નગરી દેખાવા લાગી. નવું નગર દેખાય છે. એટલે વટે માર્ગોને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું શહેર છે, કઈ નગરી છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? સુદામાને ભરોસો નથી આવતો કે આટલું જલ્દી મારાથી દ્વારિકા આવી ગયું ન હોય. એટલે એમને ભરોસો ન આવ્યો તો વળી પાછા ચાલતા થયા અને વળી પાછા બીજા વટે માર્ગોને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું શહેર, કઈ નગરી છે? અરે ભૂદેવ, આ તો દ્વારકા છે. દ્વારિકા છે? તો એક કામ કરો ને, દ્વારિકા હોય તો મને દ્વારિકાના નાથનો મહેલ બતાવો ને, એની હવેલી ક્યાં છે? વટે માર્ગો કહે છે કે ભૂદેવ જુઓ, સામે પેલી 52 ગજની જે ધોળી ધજા ફરકે ને, બસ એ જ દ્વારિકાના નાથનો મહેલ છે. 52 ગજનો પાતકો, 52 ગજની જે ધજા લહેરાય છે. ધ્વજાને જોઈ અને સુદામદેવ બ્રાહ્મણના પગમાં નવી ચેતનાઓ આવી ગઈ, નવું નૂર આવી ગયું કે હું દ્વારકા પહોંચી ગયો, હું દ્વારકા પહોંચી ગયો. પૂછતા પૂછતા બરાબર ભગવાનની હવેલી આવે છે. દરવાજા ઉપર 2 દ્વારપાળો હતા. એમાંના એક દ્વારપાળે સુદામદેવને અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી. દાન જોતું હોય તો દાન લઈ લ્યો, જમવું હોય તો જમી લ્યો, વસ્ત્ર જોતા હોય તો વસ્ત્ર લઈ લ્યો. સુદામા કહે છે, નથી મારે દાન જોતું, નથી વસ્ત્ર જોતા, નથી મારે ભોજન કરવું, મારે માત્ર કૃષ્ણને મળવું છે. હું કૃષ્ણનો મિત્ર છું. દ્વારપાળ હસી પડ્યો કે અમારા મહારાજને મિત્રોની ક્યાં તાણ છે, તમારા જેવો દુબળો પાતળો મિત્ર કરે. ચાલ્યા જાવ અહીંયાથી. એક દ્વારપાળે અપમાન કર્યું સુદામદેવ બ્રાહ્મણનું. બીજો દ્વારપાળ 2 હાથ જોડી અને વંદન કરતા કહે છે, મહારાજ માફ કરજો, આ ભાઈ તમને જરાક વધારે બોલી ગયો છે, પણ આપ અહીંયા ઉભા રહો, આપ માફ કરજો. જો કે ભાગવતમાં એવું કીધું છે કે બ્રાહ્મણોને ભગવાન કૃષ્ણને મળવું હોય તો દ્વારપાળોની કે કોઈની પરવાનગી લેવી નહોતી પડતી, અને જ્યારે પણ જવું હોય ત્યારે પરમાત્મા સુધી બ્રાહ્મણો પહોંચી શકતા હતા. બ્રાહ્મણો માટે કોઈ બંધન ન હતા ત્યાં. પણ અહીંયા એક આ રસપ્રવાહની અંદર એક રસ પડે એટલા માટેની એક ભાગવતની આ વળી વિશેષ ચિંતન દ્વારાની આ કથાઓ. દ્વારપાળને રોકે. બીજો દ્વારપાળને વંદન કરીને કહે છે, કહો તમે ક્યાંથી આવો છો, શું નામ છે તમારું? તો કહે છે, તમે કૃષ્ણજીને એટલું કહો ને કે હું કૃષ્ણનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે.
ભૂદેવ, આપ અહીં જ ઉભા રહ્યો, હું મારા મહારાજને જઈને આપની વાત કરું છું, અને મારા મહારાજ જો તમને અંદર જવા દેવાની હા પાડશે તો હું તમને અંદર જવા દઈશ, નહીં તો અંદર નહીં જવા દઉં. હા ભાઈ, જાવ ને. બરાબર બપોરનો સમય હતો. ભગવાન ભોજન કરી ઝૂલા ઉપર ઝૂલે છે. અષ્ટપટરાણીઓ ભગવાનને ચમર ઢોળે છે. માં રૂકમણી ભગવાનને પાનનું બીડલું અંબાવા જાય, અને એ સમય દ્વારપાળ આવી અને સમાચાર આપ્યા કે મહારાજ, એક સમાચાર છે, આંગણામાં કોઈ આપણા દરવાજા ઉપર કોઈ ભૂદેવ આવ્યા છે. દુબળું પાતળું શરીર છે, પહેરવા માટે પૂરા કપડાં નથી, અને ઘણા દિવસથી જમા નહીં હોય ને આવું લાગે છે. અરે, તો એને ભોજન કરાવો, એને વસ્ત્રદાન આપો, એને બીજું કઈ દાન જોતું તો દાન આપી દો. દ્વારપાળ કહે છે મહારાજ, અમે એને દાન લેવાનું, ભોજન કરવાનું બધું જ કહ્યું, પણ દાન લેવાની ના પાડે છે, ભોજન કરવાની ના પાડે છે. એ માત્ર તમને મળવાની હઠ પકડીને બેઠા છે, અને એ કહેવડાવે છે કે તમે કૃષ્ણને જઈને મારો એટલો સંદેશો આપો ને કે હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાને આશ્ચર્ય થઈને પૂછ્યું, મારો મિત્ર? હા પ્રભુ. એ એમ કહે છે કે એ આપણો મિત્ર છે, અને કહેડાવે છે કે તમે કૃષ્ણ જઈને કહો ને કે એનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું, અને મારું નામ સુદામો છે. જ્યાં ભગવાને સુદામો નામ સાંભળ્યું એ જ ક્ષણે ઝૂલા ઉપરથી કૂદ્યા, ભગવાન દોડ્યા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. કૃષ્ણ દોડીને ગયા. અષ્ટપટરાણીઓ વિચાર કરે છે, આવો મિત્ર હજી સુધીમાં ક્યારેય જોયો જ નથી, ક્યારેય નથી જોયો. ભગવાને ન પગમાં પગરખાઓ પહેર્યા, એટલું નહીં 56 સીડી ભગવાન ઉતરે છે, અને એ 56 સીડી જ્યારે ભગવાન ઉતરે ને તો અંગ ઉપરનું ઉતરી નીચે પડી જાય છે. ભગવાને ઉતરીને લેવા માટે પણ ઊભા ન રહ્યા. એક જ માત્ર શબ્દ મોઢામાંથી નીકળે, સુદામો આવ્યો, સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. ભગવાન દોડતા ગયા, દરવાજા ઉપર જઈ અને સુદામાને બાથમાં ભીડીને ગોળ ગોળ ઘુમાવે છે. ભગવાને સુદામાને બાથ ભીડી અને સુદામાએ ભગવાનને બાથ ભીડી છે. બે મિત્રોનું મિલન થયું, બેયની આંખો સજળ બની ગઈ. બધા જ વ્યક્તિઓ જોતા રહ્યા. ભગવાન કહે છે, સુદામા ક્યાં હતો અત્યાર સુધી? તને તારા કનૈયાને યાદ ના આવી કોઈ દિવસ? તો ચાલ અંદર ચાલ. ભગવાન કૃષ્ણ સુદામાનો હાથ પકડીને એ 56 સીડીના દાદરા ચડાવતા ચડાવતા લઈ જાય છે. ઘરમાં જઈને ભગવાન એટલું કહ્યું, હવેલીમાં જઈને, સુદામા તું આવવાનો હતો, સમાચાર મોકલ્યા હોત તો હું ભોજન ન કરત, હમણાં જ જમ્યો, હજી આપણે બે સાથે ભોજન કરત ને. પણ કઈ નહીં, ચાલ તું પેલા સ્નાન કરી લે અને પછી ભોજન કરી લે, પછી એને આપણે નિરાતે બેસીને શાંતિથી વાતો કરીશું. ચાલ, કેટલા સમય મળ્યા છીએ આપણે, ચાલ પેલા. ભગવાન સ્નાન કરાવવા લઈ જાય છે સ્નાન ગૃહમાં. પાત્રણીને ભગવાન સુદામાના પગ રખાવે, અને એ સમયે ભગવાન એના હાથમાં રહેલો જે પાણીનું પાત્ર છે એમાંથી પાણી ન પડ્યું, પણ સુદામાની આ કરુણ દશા જોઈ અને સ્વયં કરુણાનિધિ પોતે રડ્યા છે. સ્વયં પરમાત્મા પોતે રડ્યા છે. પાણી પરાત કો હાથ છૂટ્યો નહીં, નૈનન કે જલસે પગ ધો. આંખમાંથી અશ્રુની ધારા વહે છે સુદામાને જોઈને, અને એનાથી ભગવાને પગ પખાડ્યા. પછી તો કહેવાય છે કે ભગવાને જૂની પોતળી કઢાવી, પીતાંબર પહેરાવ્યું અને ભોજન કરાવડાવ્યું. ભોજન સુદામાએ કરી લીધું, પણ ચહેરા ઉપર દેખાવા ન દીધું કે મારા દીકરાઓ ભૂખા ટળવળે છે. ભોજન કરીને બે મિત્રો ઝૂલા ઉપર બેઠા બેઠા વાતો કરે છે. એમાં સૌથી પ્રથમ ભગવાન કૃષ્ણ સુદામાએ કીધું ભગવાનને, કનૈયા એક વાત કહું, આ તારો વૈભવ તો જો બધો, આ સોનાની નગરી બધું જોતો ખરો, સાચું કહું છું કૃષ્ણ તને, ગુરુની સેવા ફળી છું. ગુરુની સેવા કરીને આ ગુરુ સેવાનું ફળ મને તમને મળ્યું છે. હા સુદામા, મને ગુરુ સેવાથી સિદ્ધિ મળી છે. નામ પણ કહેવાય છે કે ગુરુ સેવાથી સિદ્ધિને પમાય છે. ગુરુમાં નિષ્ઠા રાખજો બાપ.
ગુરુમાં શ્રદ્ધા રાખજો. ગુરુની સેવા કરો અને છતાં પણ કદાચ ગુરુ એના મોઢામાંથી સારા શબ્દ ન બોલે ને, ચિંતા ન કરશો. કારણ જીભ જ્યારે શબ્દ નથી બોલી શકતી ત્યારે અંતર એની જાતે જ બોલવા લાગતું હોય છે. સાહેબ, અંતર એમને બોલે છે. હા સુદામા, મને ગુરુની સેવા ફળી છે. પછી ભગવાન કૃષ્ણે પ્રશ્ન કર્યો, સુદામા તું ખેતો ખરો જરાક, તે લગ્ન કર્યા કે નહીં? એલા, અરે હા કનૈયા, મેં લગ્ન કર્યા ને. તારા ભાભી છે, એને નામ શું છે? સુશીલા નામ છે, અને નામ પ્રમાણેના ગુણ પણ છે એમાં. મારે સંતાનમાં 2 બાળકો છે. ભગવાને પ્રશ્ન કર્યો, શું કરે બધા? અરે એ મજા કરે બધા, ખૂબ આનંદ કરે છે. એમ ન કહ્યું કે મારા દીકરાઓ 2 દિવસથી 3 દિવસથી ભૂખા ટળવડે છે. ભગવાને એક પ્રશ્ન બહુ સુંદર કર્યો. વ્યવસાયમાં શું કરો છો? આ જગમાં કેમ વિસરો છો તમે? તમારો પરિવાર કેમ પોસાય છે? સુદામા, વ્યવસાય શું કરે તું? તું કઈ કામ ધંધો કરે છે કે નહીં? અને ત્યારે સુદામા સ્વયં એમ કહે છે, સ્વામી, ત્રિકાળ સંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું, ત્યાં તો અમારો સમય પૂરો થઈ જાય છે. હરિહરના ધ્યાનમાંથી સમય રહે તો બીજું યાદ આવે ને, એમાં જ રહીએ છીએ, એમાં જ વિચરણ કરીએ છીએ. હરિહરનું ધ્યાન ધરું છું. સુદામાએ કહ્યું, કનૈયા તું બધા પ્રશ્નો મને કરે છે, તું તો મને કે તે લગ્ન કર્યા કે નહીં? અરે હા સુદામા, મેં લગ્ન કર્યા. તો ક્યાં છે તારા ઘરવાળા? એ કે આ ઉભા. સુદામાએ ગણ્યા છે, 8 છે. કનૈયા આ તો અષ્ટ છે, 8 પટરાણી છે. હા સુદામા, અમારી 8 પટરાણીઓ છે. સુદામા મનમાં કહે છે કે તારો એટલો વૈભવ છે ને, એટલે તું બધાને નિભાવી શકે છે, હું તો એકનું પૂરું નથી પાડી શકતો. પણ પછી એમ થયું કે હવે આને પેલા પૌવા ન દેવાય, એટલે પૌવાની પોટલી હવે પોતે સંઘરવાનું ચાલુ કર્યું, સંતાડ્યા કરે. ભગવાન કૃષ્ણ જોઈ ગયા. કૃષ્ણએ કહ્યું, સુદામા આ પોટલીમાં શું લાવ્યો તું? અરે કાંઈ નહીં કનૈયા, તારા માટે કશું નથી, એ તો અમારા ગરીબડાઓનું હોય, તારું કઈ નથી. તો અમારું, તારા માટે કઈ નથી. ના, તું લાવ્યો મારા માટે પણ દેતો નથી. અરે ના કનૈયા, તારા માટે કઈ નથી. નહીં, મારી ભાભીએ મોકલાવ્યું હશે પણ તું નથી દેતો મને, લાવ દે. ભગવાને માગ્યું, 2-3 વખત માગ્યું, પણ સુદામાએ ન આપ્યું. તો અંતે ભગવાને સુદામાના હાથમાંથી પૌવાની પોટલી ઝૂંટવી લીધી છે. અહીંયા એટલું જ કહી શકાય, જ્યારે કોઈ ધર્મના કાર્ય ચાલતા હોય, જ્યારે કોઈ પરમાર્થનું કાર્ય ચાલતું હોય અને પરમાત્માએ આપણને જે સંપદા આપી છે ને, એ સંપદામાંથી થોડુંક પણ પરમાત્માના એ પરમાર્થના કારણે, સેવાના કારણે તમારી સંપદાને વાપરી લેજો. કારણ પરમાત્માએ આપેલી સંપદા સારા કામમાં વાપરવા માટે આપી છે, સંગ્રહ કરવા માટે નથી આપી. જો સંગ્રહ કર્યો તો જેમ દેતા આવડે છે ને, એમ મારા ઠાકુરને તમારી પાસેથી લઈ લેતા પણ આવડે છે. આ યાદ રાખજો, એને લઈ લેતા આવડે છે. સંગ્રહ ન કરશો, સંગ્રહથી તમે આગળ નહીં વધી શકો, ત્યાગથી તમે આગળ પહોંચી શકશો. કારણ કે ત્યાગે સો આગે, ત્યાગથી માણસ આગળ પહોંચે છે. સુદામાના હાથમાંથી પૌવાની પોટલી ઝૂંટવી, ચિથરા જેવી પોટલી, 7-8 ગાંઠો વાળેલી હતી. ભગવાન એક પછી એક ગાંઠોને ખોલે છે. મહાપુરુષો અને સંતો એમ કહે છે કે સુદામાના પૌવાની પોટલીની ગાંઠો નથી ખુલતી, આ સુદામાના ભાગ્યની રેખાઓની ગાંઠો ખુલે છે. હવે આ ભાગ્ય ખુલી ગયું છે, સુદામાનું ભાગ્ય ખુલે છે. અને જ્યાં એક પૌવાની પોટલી ખુલી, ત્યાં તો અષ્ટપટરાણીએ લેકો કર્યો કે લ્યો આ તો પૌવા છે. સુદામા શરમને લઈને નીચે જુએ,
અને ત્રીજું વાક્ય બન્યું, ત્રીજો પ્રસંગ બન્યો, આ ચોખાના પૌવાને જોઈ અને ભગવાન કૃષ્ણની આંખો સજળ બની ગઈ. માં યશોદા યાદ આવી કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોય અને એ સમયે દૂધમાં સાકર ઘોળે, એમાં પૌવા પલાળે, ચંદ્રમાના તેજથી તપાવે અને પછી માં યશોદા અમને પૌવા ખવડાવતી. આ પૌવાને જોઈ અને માં યશોદાની યાદ આવી, ભગવાનની આંખો સજળ બની ગઈ. યશોદાના પૌવા દૂધ અને સાકરમાં પલાળેલા હતા, તો સુદામાના પૌવા કોરા નહોતા. સુદામાના પૌવા પ્રેમના પાણીથી પલાળ્યા હતા, અને પ્રેમ તો સાકર કરતા પણ વધારે મીઠો હોય છે વાલા, પ્રેમ તો વધારે મીઠો હોય છે. અને એ સમયે ભગવાને સુદામાના કપાળમાં આમ જોયું ને તો લખ્યું છે શ્રી ક્ષય. પણ ભગવાને એમની પેલા એ વાક્યને પલટાવતા પેલા એક વાક્ય કહ્યું, સુદામા, એ સુદામા, એલા તને એકલા એકલા ખાવાની હજી આ ટેવ નથી ગઈ? આપણે આશ્રમમાં ભણતા હતા અને ખબર છે, એક વખતના સમયે હું અને તું બે જંગલમાં ગયા અને આપણને ભાતાની અંદર જ્યારે પેલા દાળિયા આપ્યા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો હતો, યાદ છે તને? આ વાતને યાદ કરીને કૃષ્ણ અને સુદામા બેવ રેડ્યા છે. હા કનૈયા, મને યાદ છે, હું તારા ભાગના દાળિયા ખાઈ ગયો હતો. આપણે બધા શું કહીએ છીએ, સુદામાને ભૂખ લાગીને એટલે એમણે પૌવા દાળિયા ખાઈ ગયા. પણ મહાપુરુષોનું ચિંતન નીકળ્યું છે કે સુદામાને એવી ભૂખ નહોતી સાહેબ કે કૃષ્ણના ભાગના દાળિયા ખાઈ જાય. પણ હકીકતમાં એવું હતું કે જ્યારે દાળિયા ભર્યા ને ગુરુપત્નીએ, ગુરુમાતાએ, ત્યારે દાળિયા ભરતા સમયે દરિદ્રતાનો યોગ હતો, અને દરિદ્રતાના સમયની અંદર જે ભરાયેલા દાળિયા જે કોઈ ખાય એને આજીવનભર, એને જિંદગીમાં એને દરિદ્રતા આવે. એટલે સુદામાએ નક્કી કર્યું કે હું ગરીબ બનું તો ભલે બનું, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ, મારો સખો ગરીબ ન થવો જોઈએ. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, એની ગોઠડી તોળાય નહીં તોડી, સંતો રે જુઓ કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે જુઓ કૃષ્ણ સુદામા. કોઈ દી જાણી નહોતી આવી જોડ, કોઈ દી તોડી ન શકાય એવી કૃષ્ણ સુદામાની જોડ. એક મિત્ર માટે આ જીવનભર દરિદ્રતા રહેવું પડે તો ભલે રહેવું પડે, પણ આજ ભગવાને વિચાર કર્યો કે શ્રી ક્ષયને ભૂસી ન શકું પણ એને પલટાવી તો શકું ને. ભગવાને અક્ષય શ્રી કરી દીધું કે જ્યાં કુબેરનો ભંડાર પણ ઓછો પડે ને એટલી સંપદા ભગવાન દ્વારિકાનો નાથ સુદામાને દેવા માટે તૈયાર થયો છે. એક મુઠ્ઠી પૌવા ખાધા, દ્વારિકામાં જેટલી સંપદા એટલી સંપદા પોરબંદરમાં આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાધા, દ્વારિકા કરતા વધારે સંપદા પોરબંદરમાં આપી. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય તો રૂકમણીજીએ, લક્ષ્મીજીએ હાથ પકડીને એટલું કીધું, પ્રભુ તમારા મિત્રને તમારે ધન જેટલું દેવું એટલું દઈ દો, પણ અમને, તમારી રાણીઓને, તમારા મિત્રના મહેલની દાસી શું કામ બનાવવા તૈયાર થાવ છો? અમને તો તમારા ચરણની સેવા કરવા દો. શું કામ? અમને તો સેવા કરવા દો. અમને સેવા કરવા દો. ભગવાને અઢળક ધન આપ્યું. પછી તો કહેવાય છે કે સુદામા એક દિવસ રોકાયા અને બીજા દિવસના સૂર્ય ઉદય એમ કહ્યું કે ચાલ કનૈયા હું જાવ હવે. ભગવાને સીધું જ કીધું, બસ સુદામા જાવું છે હવે, કઈ વાંધો નહીં, પણ પાછો વહેલો આવજે હો. સુદામાના મનમાં થયું, આણે એકે વખત એમ ન કીધું તું રોકાઈ જા, એક વખત ન કહ્યું તું રોકાઈ જા. ભગવાનની બહુ ઈચ્છા હતી કે સુદામાને રોકી લઉં, પણ ભગવાને ન રોક્યા. એની પાછળનું એક જ માત્ર કારણ હતું કે સુદામો અહીંયા ભોજન કરી લેતો હતો અને આટલું બધું ધન ત્યાં પોરબંદરમાં આપવા છતાં સુદામાની ધર્મપત્ની સુશીલા એને મોઢામાં અનાજનો દાણો નહોતો મૂક્યો કે મારો ધણી આવે એને જમાડ્યા પછી હું જમું, એને મૂકીને કેમ મારાથી જમી લેવાય? એને મૂકીને કેમ જમી લેવાય? ભાગવતમાં તો એમ લખ્યું છે કે સ્વયં ભગવાન કૃષ્ણએ સુશીલાને પ્રણામ કર્યા છે કે પત્ની હોય તો સુશીલા જેવી કે ધણીનું હિત છે.
એને વંદન કર્યા છે. એટલે ભગવાને કહ્યું, ભલે સુદામા પણ પાછો મળવા આવજે હો. હા, આવીશ ને. પછી સુદામદેવ નીકળે અને બરાબર દરવાજામાં પહોંચે ને ભગવાન બોલાવે પાછા, એ સુદામા અહીંયા ક્યાં ચાલ્યો? હા કનૈયા, ભગવાન કંઈક કહેવા જતા હતા, ભગવાનને એ વાત કહેવાય નહીં, એટલે ભગવાને વાત બદલી નાખીને ભગવાન એટલું કીધું કે હું એમ કહું છું કે પાછો આવજે એમ. હા હા કનૈયા, આવીશ પાછો, ભૂલી જાતો નહીં હો. અરે હા, આવીશ પાછો. વળી સુદામદેવ જાય આમ દરવાજામાં પહોંચે, ઉમરાની બાર પગ મૂકે ન મૂકે ત્યાર પેલા વળી પાછા કૃષ્ણ અવાજ કર્યો, એ સુદામા ક્યાં ભાગ્યો? અહીંયા અહીંયા. વળી પાછો બોલાવ્યો. હંસ કનૈયા, વળી સુદામાને કેવું તું કાંઈક બીજું કૃષ્ણથી, અને વાત બદલીને કહે છે, હું એમ કહેતો હતો કે મારી ભાભીને મારી યાદ આપજે. પણ સુદામા ઓળખી જાય છે કે આને દુખે છે પેટમાં ને કૂટે છે માથું. સુદામદેવ બ્રાહ્મણ એટલું જ બોલ્યા છે, કનૈયા શું કામ એને આમ વાતો ગોળ ગોળ ફેરવે છે? શા માટે જૂઠું બોલ્યા કરે છે? તારે જે કેવું છે મને કહી દે ને, શું કામ તું આવું કરે છે? તારે જે કેવું છે કહી દે, હું તારો મિત્ર છું, અને તું મને નહીં કહી. ત્યારે ભગવાન એટલું બોલ્યા છે કે સુદામા ખોટું ન લગાડતો હો. અરે હા, પણ કે મને શું કહેવું છે? તો કહે છે, મારે તને એટલું જ કહેવું છે સુદામા, તું જે પોતડી પહેરીને આવ્યો હતો ને, એ તારું પન્યું ધોવાઈ ગયું છે. આ પિતાંબર મારું પહેર્યું છે, તે આ પિતાંબર કાઢતો જા ને તારી પોતડી પહેરતો જા. તારી પોતડી પહેરતો જા. સુદામાને આમ અંદરથી લાગ્યું, ઓહો, એક પિતાંબર ના આપ્યો એને આટલી સંપદા. સુદામા કહે છે, હમણાં જો માગી લો કે મને પિતાંબર દે તો આપી દે, પણ બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ હું માગું અને તું મને આપ, એ વાત મને મંજૂર નથી વાલા. માગું તો તું હમણાં મને આપી દે. માગવાથી ન મળે સાહેબ. અમુક અમુક વસ્તુની ધ્યાન રાખવું. અને કવિ એમાં એ પદમાં એની પંક્તિઓમાં આગળ એક બહુ સુંદર બીજી પંક્તિ લખી છે, જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર, દિલ ખોલી દે. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર, દિલ ખોલીને. જે દરિયામાં પાણી નથી એવા દરિયાની મારે જરૂર પણ નથી સાહેબ. નાઝીરને જરૂર નથી. સુદામા તો એની પોતળી પહેરવા જાય છે. આ બાજુ દાઉજી મહારાજે ભગવાન કૃષ્ણને કહ્યું કે કનૈયા, પોરબંદરમાં આટલું આપ્યું અને હવે એક પિતાંબર અહીંથી પહેરીને જાય તારું હું લૂંટાઈ જાય છે, ભલે ને પહેરીને જાય. ત્યારે ભગવાન કૃષ્ણે બહુ સુંદર જવાબ આપ્યો છે કે મોટા ભાઈ, તમે કહો તો હજી કયો એટલા પિતાંબર હું પોરબંદર મોકલી દઉં, પણ મારો સુદામો જે પોતળી પહેરીને આવ્યો હતો ને એ જ પોતળી પહેરીને પાછો જશે. કારણ મારા સુદામાને અયાચક વ્રત છે. પોતળી પહેરીને આવ્યો અને પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો એમ કહે, કેતો તો નથી માગતો, આ દ્વારિકા જઈને પિતાંબર માગી આવ્યો. મારા સુદામાને કોઈ માગણ કહે એ મારાથી ન સાંભળી શકાય. સુદામાને માગણ કહી ન સાંભળી શકાય. દાઉજી મહારાજે બીજી વાત કરી કે તો કનૈયા એક કામ તો કર, તું સુદામાને કાનમાં એટલું કહી તો દે કે મેં તને પોરબંદરમાં આટલું આપ્યું છે હો. ભગવાન કહે છે, મોટા ભાઈ, મારી પાસે માગવા આવનારો માણસ જો માગતો ન હોય, માગી ન શકે, તો હું તો દેનારો છું. કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? મારાથી ન કહી શકાય. ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ સુદામદેવ બ્રાહ્મણને 56 સીડીના દાદરાઓ ઉતરતા ઉતરતા નીકળે છે, મૂકવા માટે જાય છે. દાઉજીએ છેલ્લી વાત કરી, કનૈયા, દારૂકને કેને રથમાં બેસાડીને મૂકી આવે? ના મોટા ભાઈ, આ સુદામાને ચાલીને જવા દો. કારણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલશે ને એટલે મારું દ્વારિકાની આ ધરતી પાવન અને પવિત્ર બની જશે. પાવન અને પવિત્ર બની જશે. એને ચાલવા દો. કારણ
વેદ પુરાણ ને શાસ્ત્રો એમ કહે છે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં 68 તીર્થોનું પુણ્ય ન્યા સમાયેલું છે. એટલે તો આપણે કહીએ છીએ કે ભૂદેવ અમારી ઘરે પગલા કરો ને, અમારી ઘરે પધારો. એટલે તો બ્રાહ્મણને આપણે પગે લાગતા, અંગૂઠાને અડતા હતા. હવે ગોઠણે પૂગ્યા છે. ધીમે ધીમે નાકે ન આવે તો હારું. આમ કલ્પના કરો તો નાકે પગે લાગવું ને કેવું લાગે? કલ્પના કરો. ભગવાન સુદામદેવ બ્રાહ્મણને મોકલ્યા. સુદામદેવ બ્રાહ્મણ પોરબંદરમાં આવે છે, ધીમે ધીમે પહોંચ્યા. પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું, શેરીમાં આવ્યા, પણ પોતાના ઝૂંપડા નથી મળતું ક્યાંય. સુદામદેવ વિચાર કર્યો ક્યાં આવ્યો, ભૂલો પડ્યો કે શું? ત્યાં તો 2 બાળકો આવીને સુદામદેવના હાથ પકડીને કહે છે, પિતાશ્રી આવ્યા, પિતાશ્રી આવ્યા, પિતાશ્રી આવ્યા. હાથ પકડીને ઘરમાં લઈ જાય છે. સુશીલા નારી પણ શણગાર સજીને બેઠા છે. અને એ સમયે સુદામદેવ બ્રાહ્મણે પ્રશ્ન કર્યો, સુશીલા શું છે આ બધું? સુશીલા એટલું બોલ્યા છે, પતિદેવ દ્વારિકાથી તમારા મિત્ર કૃષ્ણ આવ્યા હતા ને આ બધું આપી ગયા છે. દ્વારિકાથી તમારા મિત્ર આવ્યા હતા ને આ બધું આપી ગયા. શબ્દો સાંભળ્યા અને સુદામાના મોઢામાંથી એક જ માત્ર શબ્દ નીકળ્યો કે એ કનૈયા, એક પિતાંબર કઢવી લીધું ને પોરબંદરમાં આટલું બધું તે મને આપી દીધું. પિતાંબરના બદલામાં આટલું તે મને આપ્યું. કરી ભાગ્યની રેખા કૃષ્ણે ભાગ્યની રેખા યા તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે સુદામાધિકાર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ. સુદામચરિતની આ ગાથા સદૈવને માટે પરમાત્માનું ભજન કરતા 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 એ સુદામદેવ પરમાત્માને પામ્યા છે. કહેવાય છે સુદામ ચરિત્રનું રહસ્ય એટલું જ છે કે પરમાત્મા જીવ માત્રના મિત્ર છે. એક એક જીવનો મિત્ર છે પરમાત્મા. અને જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ કરનાર એ સ્વયં નારાયણ છે. નારાયણને જીવ પાસેથી કોઈ અપેક્ષાઓ નથી, કોઈ સ્વાર્થ નથી. અને પ્રેમમાં સ્વાર્થ હોવો પણ ન જોઈએ. અને જો પ્રેમમાં સ્વાર્થ હોય તો પ્રેમ નથી. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ બિના સો. સ્વાર્થ રહિત નિડર રહે જો પ્રેમ વિનાશ હોય. પ્રેમની અંદર સ્વાર્થ ન હોય અને સ્વાર્થ હોય તો એમાં પ્રેમ નથી સાહેબ. નારાયણને જીવ સાથે પિત્ત છે, જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ છે. જગતમાં કોઈ એવો વ્યક્તિ નથી કે પોતાના 16 ભાગનું બધું તમને આપી દે. એકમાત્ર ભગવાન કૃષ્ણ છે કે જેણે પોતાનું સર્વસ્વ સુદામાને આપી દીધું. સાહેબ લે સુદામા, લેતો જા બધું બધું આપી દીધું. માટે ખુશામત કરવી હોય
તો જગતના લોકોની નહીં, મારા જગદીશ્વરની ખુશામત કરજો. એની ખુશામત કરવાથી તમે જે મેળવશે આ દુનિયા નહીં આપી શકે તમને. પરમાત્માનું ચિંતન કરજો સાહેબ. આ શરીર તુચ્છ છે, મનનું મિલન દિવ્ય છે. મનથી પરમાત્માને મળજો. ભલે ભગવાન કૃષ્ણની સોનાની દ્વારિકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ, ડૂબી ગઈ, પણ કહેતા એટલો આનંદ થાય છે. આ ધરતી ઉપરના આર્થિક રીતે ગરીબ માણસોને, આ ધરતી ઉપરના શ્રીમંત માણસો જો આમ આમ ગળે મળી અને હળતા મળતા રહે ને, તો આ ધરતી પણ સોનાની નગરી બનતા જરાય વાર ન લાગે સાહેબ. જો માણસને ગરીબ પ્રત્યેની ભાવના જાગે, પ્રેમ જાગે. આ સુદામ ચરિત્રની આ ગાથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહી. ત્યારબાદ યશોદા અને ગોપીઓની સાથે ભગવાનનું મિલન કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના પ્રસંગમાં, કુરુક્ષેત્રના મેદાનમાં બધી જ રાવટીઓ ભરાણી. ભગવાન કૃષ્ણ પણ દ્વારિકાથી આવ્યા. સૌથી મોટી રાવટી ભગવાન કૃષ્ણની. ગોકુળથી, વૃંદાવનથી નંદ બાબા, યશોદા, ગોપીઓ, ગોવાળો બધા આવ્યા છે. અને ત્યાં આગળ ઉદ્ધવજી મહારાજ નંદ અને યશોદાને જોઈ જાય છે અને ભગવાન કૃષ્ણને સમાચાર આપ્યા. કૃષ્ણ સભાને છોડી નંદ અને યશોદાને મળવા માટે દોડ્યા છે. નંદ અને યશોદાને લઈ આવ્યા છે. દ્વારિકાનો રાજા થયા પછી પણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભગવાન મળ્યા યશોદાને, તો યશોદાના ગોદમાં બેસીને એટલું કહ્યું કે માં, માગો, હું શું આપું તમને, હું શું આપું તમને. અને ત્યારે માં એટલું બોલ્યા કે નહીં, આ બહુ મોટો થઈ ગયો. અત્યાર સુધી એમ કહેતો હતો કે માં મને આપને, માં મને આપને, અને આજે એમ કહે છે કે હું શું આપું તને. અને યશોદા એટલું બોલ્યા છે કે તમારે આપવું હોય તો એટલું જ આપો કે મારો અંતિમ સમય આવે ને કૃષ્ણ, ત્યારે તમે મારા ખોળામાં બેઠા હો, હું તમને નિહાળું, હું તમને નિહાળું અને તમે મને નિહાળો, તમે મારી આંખથી દૂર ન જાઓ અને આ અવસ્થાની અંદર મારો પ્રાણ નીકળી જાય. બસ મારે અંતિમ સમયે તમે મારી પાસે અને મારી સામે હો, આટલી ઈચ્છા ધરાવું છું. માં યશોદાએ એટલું કહ્યું. યશોદા જેવી નિષ્કામ ભક્તિ માગજો બાપ. પરમાત્મા પાસે માગવું હોય તો યશોદા અને મહાભારતનું મહાપાત્ર ભીષ્મ એમ કહે છે કે પ્રભુ મારા અંત સમયે મારી સામે આવજો. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણ લોચનો લસન મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. તમારે આપવું હોય તો એટલું જ આપો કે મારો અંત સમય આવે ત્યારે તમે ચતુર્ભુજ નારાયણ થઈ અને મારી સામે ઊભા હો, મને દર્શન થાય તમારા અને મારું સ્વર્ગારોહણ થઈ જાય, હું મૃત્યુને પામી જાઉં, મારો કાળ આવી જાય. માં યશોદા સાથે મિલન થયું, ગોપીઓ સાથે મિલન થયું. તમે જુઓ, યશોદા અને ગોપીઓની હારે મિલન થયું. રાધાજીને ભગવાન મળ્યા નથી. અહીંયા રાધાને નથી મળ્યા ભગવાન. મળવું તો એને પડે વાલા, જે જુદા પડ્યા હોય એને. રાધા અને કૃષ્ણ જુદા થયા જ નથી. એ તો સદૈવ એની સાથે સાથે. માણસ પોતાના શરીરમાં શ્વાસ વગર જો જીવી શકે તો કૃષ્ણ રાધા વગર રહી શકે, કારણ કે રાધા પ્રેમની અવિરત ધારા છે. રાધા પ્રેમની અવિરત ધારા છે. ત્યાર પછી કહેવાય છે, માં દેવકીને પણ કહ્યું કે માં તમે પણ માગી લો, હું શું આપું તમને. માં દેવકી ભગવાન પાસે આંસુડા પાડતા પડતા એટલું જ બોલ્યા છે, પ્રભુ હું તો શું માગી શકું તમારી પાસે. પણ માં છું ને એટલા માટે બે વચન જોઈએ છે. કહો માં શું છે? તો કે પેલું વચન એ જોઈએ છે કે કંસે મારા 6 દીકરાઓને મારી નાખ્યા, એ દીકરાઓને મારે જોવા છે. 6 દીકરાઓને મારે જોવા છે. ભગવાને એ દીકરાઓના દર્શન કરાવ્યા મા દેવકીને. અને બીજી વાત, પ્રભુ તમારા પિતાશ્રીને જે માર્ગ આપ્યો ને એ માર્ગ મને આપો, મુક્તિનો માર્ગ મને મળે, મારું મરણ સુધરે. ભગવાન પાસે માગ્યું, મારું મરણ સુધરે, મારું મૃત્યુ સુધરે.
અને ભાગવત મૃત્યુને મંગલ બનાવે છે. મારું મૃત્યુ સુધરી જાય. ક્યાં યશોદા અને ક્યાં દેવકી? યશોદાનો પ્રેમ અદ્ભુત છે, નિષ્કામ છે. બીજા બધાના ઋણમાંથી છૂટી શકાય, પણ આ ધરતીમાં એકમાત્ર માના ઋણમાંથી નહીં છૂટી શકાય ક્યારેય સાહેબ. માના ઋણમાંથી નહીં છૂટાય. અને એટલા માટે હું નવ યુવાનોને પ્રાર્થના કરું છું, બાપ, કે તમારા ઘરમાં કદાચ મંદિરમાં મૂર્તિને ન બેસાડો ને તો કાંઈ નહીં, પણ તમારા ઘરની અંદર જીવતા મા બાપને બેસાડશો ને તમારું ઘર મંદિર બની જશે. મેં આગળના સમયમાં પણ એક વાત કરી તેમ ફરી વાર આજે ટકોર કરું છું કે જેમ લગ્ન અવસ્થામાં, લગ્ન જીવનમાં કદાચ ભાગ્યવશાત આપણે ત્યાં સંતાન ન હોય તો આપણે અનાથ આશ્રમમાંથી દીકરા દીકરીઓને લઈ આવીએ છીએ ને, એમ ક્યારેક કદાચ આપણે ભાગ્યમાં મા બાપ ન હોય અને નાની ઉંમરમાં મા બાપ મૃત્યુ પામ્યા હોય ને તો એકાદા મા બાપને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવજો સાહેબ. આ રિવાજ પણ ચાલુ કરજો, એને જીવાડજો. આજે ફરી વાર કહું છું, વૃદ્ધાશ્રમમાંથી મા બાપને લેવાનું ચાલુ કરજો. માં દેવકીને પણ ભગવાન કૃષ્ણએ મૃત્યુ મંગલ બને એનું વચન આપ્યું, એ કથા બતાવી. અને અહીંયા 10મો સ્કંદ વિરામ થયો. 11મો સ્કંદ અને 11મા સ્કંદની અંદર ભગવાન સ્વધામ ગમન થયા એની કથા બતાવે. બ્રાહ્મણોના શાપને લઈ અને રાજા યદુવંશનો ક્ષય થયો. ભગવાન સ્વધામ ગમન થયા. પ્રભુ મને બતાવો ને બ્રાહ્મણોનો શાપ શું કામ આપ્યો? તો કહે છે જાંબવતીનો દીકરો, ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતી અને જાંબવતીનો દીકરો એમણે પોતાના મિત્રોની સાથે લઈ યાદવોની સાથે મિત્રોની સાથે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે. સાંબ મિત્રોની સાથે આવે છે, સ્ત્રીનો વેશ પહેરે છે, ઉદરના ભાગે મોટું પાત્ર બાંધ્યું, ગર્ભવતી હોવાનો સાંગ રચ્યો અને બ્રાહ્મણો પાસે આવે છે કે જ્યાં ભૃગુ, વશિષ્ઠ, અનેક ઋષિમુનિઓ બેઠા હતા. એ ઋષિઓના સત્રની અંદર એક ક્રોધની મૂર્તિ દુર્વાસા પણ હતા. અને ત્યાં આવી અને યાદવોના એ બાળકોએ પ્રશ્ન કર્યો કે હે બ્રાહ્મણો, અમારી સાથે એક સ્ત્રી આવી છે, ગર્ભવતી છે અને એ તમને પૂછતા જરા શરમ અનુભવે છે, એટલે એના બદલામાં અમે તમને પૂછીએ છીએ કે આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી આવશે? ક્રોધની મૂર્તિ દુર્વાસાને ક્રોધ આવ્યો. કહે છે કે હે યાદવો, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. તમે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે અને આ અપમાનનું પરિણામ તમારે ભોગવવું પડશે. જાઓ, હું શ્રાપ આપું છું, નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ યદુવંશનો ક્ષય કરે એવું હળ મુસળ પેદા થશે. જાઓ. ગભરાઈ ગયેલા યાદવો ઉગ્રસેન મહારાજ પાસે આવે છે. ઉગ્રસેન મહારાજને વાત કરી, પાત્રને ખોલે તો હળ મુસળ નીકળે છે. મુસળના ઘસાવી ચૂર્ણ કરાવી જળમાં ફેંકાયું. નાનો ટુકડો હતો એને જળમાં ફેંકો, માછલી ગળી જાય છે. માછીમારે માછલીને પકડી ચીરે છે અને એમાંથી ટુકડો નીકળ્યો. એ એને વેચો જરા નામના પારધીને. બીજી બાજુ યાદવોને બીજો શ્રાપ હતો કૌરવોની માતા ગાંધારીનો. એકલો મરીશ, અસહાય મરીશ, પશુના મોતે મરીશ. ગાંધારીનો શાપ હતો. ગાંધારીએ શાપ આપ્યો હતો. આ બંને શાપને લઈ અને યદુવંશનો ક્ષય થાય છે. બંને શાપને લઈ દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા છે. અને એ સમયે ભગવાન કૃષ્ણ પોતાની લીલાને સમેટવાની તૈયારી કરે. કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ છે. અને એ સમયે ભગવાન યાદવોને કહ્યું કે હે યાદવો, ચાલો આપણે હવે તીર્થક્ષેત્રમાં જઈ તીર્થોના દેવતાઓનું પૂજન કરીએ અને આપણે ભગવાનની, આપણે પરમ પદને પામવાની તૈયારીઓ કરીએ. કાળનો પણ કાળ સ્વયં કૃષ્ણ આજે પોતાના સહપરિવારને કાળના મોઢામાં લઈ જાય છે. કાળ જેનાથી ડરે છે એને કાળની પાસે લઈ જાય છે. ભગવાનની તાકાત હતી બ્રાહ્મણોના શાપને, ગાંધારીના શાપને મિથ્યા કરે, પણ બ્રાહ્મણનો શાપ મિથ્યા એટલા માટે ન કર્યો. પરમાત્માએ વિચાર્યું કે દ્વાપર યુગમાં જો બ્રાહ્મણનું વાક્ય અસત્ય પડશે ને
તો આવનારા કલયુગમાં બ્રાહ્મણના વાક્યમાં કોઈને ભરોસો નહીં બેસે, બ્રાહ્મણના વાક્યમાંથી ભરોસો ઉડી ન જાય, એટલા માટે પરમાત્માએ શાપને મિથ્યા ન કર્યો ને એટલે કહ્યું બ્રહ્મ વાક્ય જનાર્દન. બ્રહ્મ વાક્ય જનાર્દન, બ્રાહ્મણનું વાક્ય જનાર્દન છે. સત્ય થશે, અસત્ય નહીં થાય. આજ નહીં તો કાલ પણ એ વાક્ય સત્ય થઈને ઉભું રહેશે. અને બંનેના શાપની આ વાત ઉદ્ધવજી મહારાજ સમજી ગયા. પ્રભુ લીલા સમેટવાની તૈયારી કરે છે. ભગવાનના ચરણ પકડી અને ઉદ્ધવ રડ્યા અને એટલું જ કહ્યું, દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન સંહત્યે તત્કૂલમ નૂનમ લોકમ સંતક્ષતે ભવા વિપ્રશાપમ સમર્થોપી પ્રત્યહનન યદીશ્વરઃ. પ્રભુ, બ્રાહ્મણોના શાપને હનન કરવાની તાકાત તમારામાં છે, પણ તમે બ્રાહ્મણોના શાપને મિથ્યા નહીં કરો. હું જાણું છું તમારા સ્વભાવને, નહીં કરો. અને એ સમયે ભગવાને ઉદ્ધવને સંદેશો આપ્યો, ઉદ્ધવ, આ દુનિયાને તમારે સંદેશો આપવાનો છે મારો. ઉદ્ધવે કહ્યું, પ્રભુ મને સાથે લઈ જાઓ. અને ત્યારે ભગવાન એટલું જ બોલ્યા હતા, ઉદ્ધવ, આપણે સાથે આવ્યા છીએ તો એક જ વાત યાદ રાખજો, સાથે જન્મી નથી શક્યા તો સાથે મરી પણ નહીં શકીએ. એકલા જ આવ્યા અને એકલા જ જવાના, સાથી વિના, સંગી વિના એકલા જ જવાના, કોઈ નહીં, એકલા જવાના. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો અને એટલું કહ્યું કે આ દુનિયાના તમામ લોકોને કહેજો સત્સંગનો મહિમા ગાય. કારણ મનુષ્યત્વ મળ્યું છે ને બહુ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શનમ. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. બહુ અત્યંત દુર્લભ મનુષ્ય અવતાર મેળવ્યો છે કે જો પરમાત્માનું ધ્યાન ધરે, સત્સંગનો મહિમા ગાય, મહાપુરુષોનો આશ્રય કરે. મહાપુરુષના આશ્રય સિવાય સારું નહીં થાય. મેં આગળના દિવસમાં પણ કહ્યું હતું, તમે અન્નનું દાન આપો, તમે ધનનું દાન આપો, તમે વસ્ત્રનું દાન આપો, તમે વૈદિક યજ્ઞ કરાવો, ગમે તે કરશો, પણ જ્યાં સુધી મહાપુરુષનો સંશ્રય નહીં થાય ત્યાં સુધી તમને મુક્તિ નહીં મળે. માટે મહાપુરુષોના ચરણારવિંદની રજ તમારા મસ્તક ઉપર પધરાવજો અને તમારું જીવન ધન્ય બનાવજો. બાપ, ત્રણ ગુણોની માયા, એમાંથી છૂટવું બહુ અઘરું છે ઉદ્ધવ. પણ દુનિયાના લોકોને કહેજો સત્સંગ કરે, નામ સંકીર્તન કરે, એને ત્રિગુણી માયા સ્પર્શ નહીં કરી શકે, એને માયા સ્પર્શ નહીં કરે. યોગ્ય ગુરુના શરણે જવાની વાત કરજો. ઉદ્ધવજીને બધી જ્યારે આ વાત ભગવાન કરવા લાગ્યા ને, ઉદ્ધવ સમજી ગયા હવે પ્રભુ જઈ રહ્યા છે. ઉદ્ધવ, સંદેશો આપજો બધાને મારો. માનવ સૃષ્ટિના સર્જનની અને જ્ઞાન કર્મની વાત બતાવી અને ભગવાને એક વાક્ય બહુ અત્યંત સુંદર બધા માટે કીધું, જગત માટે. ગુહ્યમ બ્રહ્મ તદિદિતમ બ્રવીમ ન માનુષાત શ્રેષ્ઠતરમ હિ કિંચિત. ભગવાન બોલ્યા છે ને, મહાભારતમાં લખ્યું છે આ વાક્ય. મહાભારતમાં વાક્ય સાર્થક થતા ભગવાન એટલું બોલ્યા
કે હે ઉદ્ધવ, હું તમને ગુહ્યમાં ગુહ્ય, અત્યંત ગુહ્ય એક વાત બતાવું છું કે આ ધરતીમાં માણસથી શ્રેષ્ઠ બીજું કંઈ છે જ નહીં આ દુનિયામાં. માણસ શ્રેષ્ઠ છે, મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે, અને એ જન્મને વેડફી ન નાખશો. આમ મનુષ્ય જન્મને વેડફી ન નાખશો. જ્ઞાનનો ઉપદેશ બધાને આપજો, ભક્તિનો ઉદ્દેશ આપજો, સત્સંગનો મહિમા કહેજો. ભગવાને ઉદ્ધવને સત્સંગનો મહિમા કહેતા એટલું કહ્યું, નરોધયતી મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવચ ન સ્વાધ્યાય તપસ્યાગો નેષ્ટાપૂર્તમ ન દક્ષિણા વ્રતાનિ યજ્ઞશ્છંદાંસી તીર્થાનિ નિયમાયમઃ યથા વરુંધતે સત્સંગઃ સર્વસંગાપહો હિ મા. સંસારની સઘળી આસક્તિઓનો સત્સંગ દ્વારા અંત આવે છે. સત્સંગ દ્વારા જેટલી અસરકારક રીતે ભગવાન વશ થાય છે, તેટલી સહેલાઈથી યોગ, જ્ઞાન, ધર્મપાલન, સ્વાધ્યાય, તપ, ત્યાગ, યજ્ઞ, દાન આનાથી ભગવાન વશ નથી થતા. ભગવાન વશ થાય છે માત્ર ને માત્ર સત્સંગથી, એકમાત્ર સત્સંગથી. પરમાત્મા સત્સંગથી વશ થાય છે. તો આપ સત્સંગ કરજો વાલા. सत्संग वगैरह बने तमने हरि नहीं મળે. इसलिए जहां सत्संग होता है वहीं पे तुम नित्य जाया करो. हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ. तुम सत्संग में जाया करो. अंते भगवाने उद्धवजीने बधी વાત કરી અને ભગવાન તમામ યાદવોને લઈ પ્રભાસ ક્ષેત્રમાં જવા માટે તૈયાર થયા છે. યાદવોને લઈ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ત્રિવેણીના ઘાટ ઉપર આવ્યા છે. સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ભગવાન ઠાકોરજીની પૂજા કરી ભગવાન કૃષ્ણ યાદવોની સાથે, અને ત્રિવેણીના ઘાટ ઉપર આવી અને તીર્થના દેવતાઓનું જ્યાં પૂજન કરે છે. અને એ સમયે ભગવાને એવી માયા રચી કે યાદવો અંદરો અંદર ઝઘડ્યા છે, અને ઝઘડવાને લઈ અને દીકરો બાપને મારી નાખે, બાપ દીકરાને મારે, ભાઈ સગા ભાઈને મારે છે. એમ કરતા કરતા એકબીજાને મારતા મારતા યાદવાસ્થળીનો વિનાશ થયો છે. યાદવો શાંત થયા. અને ભગવાન આ બધું જ દ્રશ્ય જોઈ અંતે પ્રભાસ ક્ષેત્રમાં પીપળે ગયા. અને ત્યાં આગળ ચતુર્ભુજ નારાયણ ડાબા ગોઠણ ઉપર જમણા પગને ચડાવીને બેઠા. હિરણ નદીના સામે કિનારે પેલો જરા નામનો પારધી શિકાર માટે નીકળ્યો. સામેથી એક કોઈ મૃગ દેખાયું, પશુ સમજી અને બાણ માર્યું. ભગવાનના જમણા પગના તળિયામાંથી બાણ નીકળ્યું, ગોઠણમાં વાગ્યું. ગોઠણમાંથી નીકળી અને સીધું ભગવાનના કપાળમાં લાગે છે. કપાળમાં લાગ્યું અને પેલો ગોઠણ સમા પાણીને ખૂંદતો આવે છે. અને આવતાની સાથે જ્યાં જુએ તો પશુ નહીં, આ તો સ્વયં ભગવાન શ્રી હરિને જોયા. આંખમાંથી દડ દડ અશ્રુની ધારા સાથે ભગવાનને કહે છે, પ્રભુ મને માફ કરો, મને માફ કરો. હું આપને ઓળખી ન શક્યો, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. અને ભગવાન એટલું જ બોલ્યા છે કે જરા તું રડીશ નહીં, દુઃખી ન થા, કારણ મારો અને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો. જરા કહે છે, પ્રભુ મારો શું હિસાબ? તો કહે છે કે રામા અવતારમાં તું વાલી હતો, મેં તને બાણ માર્યું તું. કૃષ્ણ અવતારમાં તું જરા બન્યો, તે મને બાણ માર્યું. મારો અને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો. આનાથી વિશેષ સાહેબ ન્યાયાધીશ માણસ કોણ મળે કે પોતે બાણ મારે, એના હાથનું બાણ ખાય અને પોતે પણ જવાની તૈયારીઓ રાખે? આટલો તટસ્થ વ્યક્તિ આ દુનિયામાં ન મળી શકે. અને એટલા માટે તો 5000 વર્ષો પછી પણ એની કથાઓ સાંભળવા માટે આટલી મોટી મેદનીમાં માણસો ભીડ ભરે છે સાહેબ. આપણી વાતોને આપણા પરિવારના લોકો નથી સાંભળતા, અને કૃષ્ણની વાતોને આખી દુનિયા સાંભળે છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. કારણ એ વ્યક્તિમાં ન્યાય હતો, એ વ્યક્તિમાં તટસ્થતા હતી.
એ વ્યક્તિમાં નીતિ હતી. કારણ કે બધી જ અવસ્થાનો કૃષ્ણ આપણને ગમે છે. ગોપીઓના ચીર હરણ કરે એ કૃષ્ણ પણ મને ને તમને ગમે છે, અને પેલી દ્રૌપદીના ચીર પૂરે એ કૃષ્ણ પણ મને ને તમને ગમે છે. કારણ ચીરને હરણ કરનારને ખબર છે કે મારે તૈયારી રાખવી પડશે ચીર પૂરવાની, પણ ચીર પૂરવાની તૈયારી રાખવી પડશે. યુદ્ધના મેદાનને છોડી અને ભાગી જનાર એ કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઉપદેશ આપે કે ઉભો થા, ધર્મ માટે તારે લડવાનું છે. ભાગી જનારો રણછોડ પણ મને તમને ગમ્યો છે, અને ગીતાજીમાં ઉપદેશ દેનારો કૃષ્ણ પણ મને તમને ગમ્યો છે સાહેબ. એવી આ સુંદર ગાથા. અને ભગવાને જરાને પોતાના ધામનો અધિકારી બનાવ્યો કે જા તું મારું ધ્યાન ધર અને મારા ધામનો અધિકારી બન. દારૂક આવે છે, દારૂકને પણ ભગવાને મોકલી દીધો અને કહ્યું કે જાઓ દ્વારિકામાં જઈને કહો કે સોનાની દ્વારિકા 7મે દિવસે સમુદ્રમાં ભળી જશે. સૌ લોકોને કહેજો દ્વારિકા ખાલી કરી દે. આધ્યાત્મિક અર્થમાં આ શરીર સોનાની દ્વારિકા છે, અને 7 દિવસમાં આ પંચ મહાભૂતમાં એક તત્વ જળ પણ છે. આ શરીર પણ આ જળ તત્વમાં ભળી જવાનું છે. માટે આવી અને કોઈ ખાલી કરાવે એના કરતાં એવું ભજન કરો, એવું ભજન કરો કે કોઈ ખાલી કરાવવા આવે તેના પહેલા આપણે જ કહીએ કે લ્યો ખાલી કરી લ્યો. આ મિલકત પરાઈ છે, આ મિલકત પરાઈ છે, પ્રભુને મેં સોંપી છે. કારણ કે ખાલી કરાવે ને તો કેવા થાય, આ મિલકત પરાઈ છે, આ મિલકત પરાઈ છે. પરમાત્માને આ મિલકત સોંપી દઈએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. અને અંતે ભગવાન અનેક ઋષિ મુનિઓ, અનેક વ્યક્તિઓની હાજરીમાં પરમાત્માએ પોતાનો અંતિમ શ્વાસ, અંતિમ ઘડી લીધી. ભગવાન સ્વધામ ગમન થયા. એક તેજ નીકળ્યું, આકાશમાં ક્યાં માર્ગે ગયું કોઈને ખબર ન રહી. અને અંતે ભગવાન સ્વધામ ગમન થયા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ. દેવતાઓ કેટલા સ્વાર્થી, જ્યારે જરૂર હતી ત્યારે ભગવાનને કીધું પ્રભુ તમે ધરતી પર જાઓ ને, તમે અવતારને ધારણ કરો. અને જ્યારે કામ પતી ગયું તમામ દેવતાઓ પ્રાર્થના કરે પ્રભુ તમે પાછા વહી આવો, તમે પાછા વહી આવો. અને ભગવાન સ્વધામ ગમન થયા. દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી, ભગવાનને વધાવ્યા. બોલીએ દ્વારિકાધીશ કી. ભગવાન 125 વર્ષની ઉંમરે સ્વધામ ગમન થયા. 11 વર્ષ વૃંદાવનમાં ગોકુળમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા, અને 100 વર્ષ દ્વારિકામાં રહ્યા. 125 વર્ષે ન ભગવાનનો એક પણ દાંત પડ્યો તો, માથાના વાળ ધોળા નહોતા થયા, આંખનું તેજ નહોતું ગયું, કાનનું તેજ નહોતું ગયું, પગનું નૂર એમનેમ હતું, અને શરીરની ચામડીઓમાં એક પણ જાતની કરચલી નહીં. એની એ જ સ્મિત સાથે પરમાત્માએ સ્વધામ ગમન થયા. એ કથા બતાવી. 11મો સ્કંદ અહીંયા વિશ્રામ થયો. 12મા સ્કંદની અંદર પ્રારંભ કરતા કલયુગના લક્ષણોનું વર્ણન કર્યું કે રાજા કળયુગનો જીવાત્મા કામી, ક્રોધી અને લોભી બનશે. કળયુગનો જીવાત્મા આળસુ બનશે. અને આપણામાં આળસ તો ઘર કરી જ ગઈ છે. આળસનો ભોગી બનશે. અને અંતિમ ઉપદેશ આપીને એટલું જ પૂછ્યું, સિદ્ધોસ્મી અનુગહિતોસ્મી. એ રાજા મેં તને કૃષ્ણ ચરિત્રની બધી કથાઓ કરી, પરમાત્માના ચરિત્રની ગાથા કરી, હવે તને શું જોઈએ બીજું? બોલતા હવે કઈ સાંભળવું છે, ઈચ્છા છે? અને ત્યારે પરીક્ષિતની આંખમાંથી અશ્રુ નીકળ્યા. એટલું બોલ્યા પ્રભુ તમે મને કૃષ્ણની કથા સંભળાવી નથી, તમે તો મારા હરિની કથા મને પીવડાવી દીધી છે. હવે મારે બીજું શું પીવાની જરૂર પડે? મને મારો હરિ પીવડાવ્યો તમે, મારે કંઈ નથી સાંભળવું, બસ મને ભક્તિ થાય. અને ત્યારે અંતિમ કહ્યું કે રાજા હવે 7મો દિવસ છે, મૃત્યુને બોલાવો, તૈયારી કરો, લ્યો આ મંત્ર હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મંત્ર આપીને કહ્યું કે લે આનો જપ કરજો, પરમાત્મા આપનું શ્રેય કરશે. સુખદેવજી મહારાજ ગયા, બધાએ ચરણારવિંદની રજના મસ્તક ઉપર પધરાવી. આ બાજુ બીજા અન્ય સંતો પણ ગયા, એમને પણ વંદન કર્યા. પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે, દક્ષિણ કિનારે અનશન વ્રત લઈ અને હવે સુખદેવજીએ આપેલા મંત્રની અંદર લાગી ગયા. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. અને ત્યારે તક્ષક નાગ બ્રાહ્મણના રૂપમાં આવે છે
કહેવાય છે કે જન્મેજય રાજાએ બહુ બધી વ્યવસ્થા કરી હતી અને એ વ્યવસ્થામાં નાની એવી કીડી પણ અંદર ન જઈ શકે. તો તક્ષક કેમ જાય? તો તક્ષક બ્રાહ્મણના રૂપમાં આવે છે અને સામે કશ્યપ નામના બ્રાહ્મણ મળે છે. એ બ્રાહ્મણ પરીક્ષિતને બચાવવા જતા હતા. તક્ષક નાગે એને ત્યાંથી પાછા વાળ્યા છે. તક્ષક નાગ આવે, જે બ્રાહ્મણો પૂજા કરાવવા માટે અંદર જાય, એના હાથમાં જે ફળનો થાળ છે તો એની અંદર એક કીડાના રૂપે તક્ષક નાગ બેસે અને અંદર પહોંચે છે. અને જ્યાં તક્ષક નાગ પોતાના મૂળ રૂપમાં આવી અને પરીક્ષિતને દંખ દેવા જાય એના પહેલા પરીક્ષિતના શરીરમાંથી એક તેજ નીકળ્યું અને સ્વર્ગમાં ગયું. સ્વર્ગના દેવતાઓએ પરીક્ષિત રાજાનું સન્માન કર્યું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય.